કેમ છો મિત્રો? જો આજે આપણે ટ્રેક્ટરમાં એક નાનો પ્રોબ્લેમ છે, ખબર તો પડી ગઈ છે પણ તમને બતાવું. ટ્રેક્ટર આપણે ચાલુ કર્યું તો મિત્રો આપણે આરપીએમ કમ્પ્લીટ આવી ગયા છે. નોર્મલ આપણે રેસ આપીએ કમ્પ્લીટ આરપીએમ બધા છે. હવે જો આપણે આગલી લાઇટો ચાલુ કરીએ આવી ગયું. હવે આરપીએમ જોજો. લાઇટો ચાલુ થાય આરપીએમ ઓછા થઈ જાય છે. આ લાઇટો બંધ કરી દઈએ રેગ્યુલર કામ કરતો પછી. એનું કારણ શું છે કે આપણે જે આગળ ઓલ્ટરનેટર કરતો છે હવે પટ્ટો ટાઈટ કર્યા પછી તમને બતાવું કેવું થાય છે. 246નો જે ઓલ્ટરનેટર બેલ્ટ આવે ઢીલો થઈ ગયો જુઓ. એટલે આપણે ટાઈટ કરીએ છીએ એના માટે બહારનું પડખું આખું ખોલવું પડે. પેલા બોર્ડ ખોલ્યા છે ખોલી નાખ્યા છે. મિત્રો 10નો બોલ્ટ 13નો બોલ્ટ આવે છે. ખુલી ગયું છે. ધારનું પડખું નીકળી ગયું એટલે આ કેવું દેખાય છે. ઓલ્ટરનેટર બહાર આવી ગયું, ચોખ્ખું દેખાય છે. આ બેલ્ટ જો કેટલો ઢીલો થઈ ગયો છે. હવે ટાઈટ કરી લઈએ આપણે. તેરનું જોઈશે, તેરનું લાગશે લાગે. તો મિત્રો આપણે પટ્ટો ટાઈટ કરી દીધો છે. પટ્ટો ટાઈટ કર્યા પછી નોર્મલ ટ્રેક્ટર ચાલુ કર્યું. જો અત્યારે લાઇટો નહીં ચાલુ, કમ્પ્લેટ આરપીએમ પકડે છે. અને પછી આ જે આપણે લાઇટો ચાલુ કરીએ, જો આ લાઇટ ચાલુ થઈ ગઈ હાઈ એને આપણે રેસ આપી દઈએ. કમ્પ્લેટ વર્ક કરે છે. ત્યાં જો પટ્ટો ઢીલો હોય તો આ થોડો ફરક પડે. આવું બધું નાની વસ્તુ જાતે ચેક કરવી પડે. મિત્રો પહેલાં પટ્ટો કેટલો ઢીલો હતો અને આપણે ટાઈટ કર્યો છે. જો 5 કેમ જે ગેપ હોય પ્લે બરોબર છે. થઈ ગયું કમ્પ્લીટ. મિત્રો પહેલાં જૂનું માર્કિંગ આટલે હતું, આપણે આટલો ટાઈટ થવો છે.